આ દશરથ મહારાજાના જીવનમાંથી શીખી કે એણે સંકલ્પ કર્યો કે હવે રામ યોગ્ય છે ને તો હું રામને રાજગાદી સોંપી દઉં, પણ વિચાર કર્યો કે હું ગુરુ વશિષ્ઠજીને પૂછીને કરું. હવે જો આ કાર્ય કેવું કહેવાય? વ્યવહારિક કાર્ય છે ને, આમાં કઈ ધર્મ સંબંધી નથી. શું છે? વ્યવહાર. પોતે રાજા છે ને પોતાના દીકરાને વારસદાર બનાવવો છે, પોતે જાતે કરી શકે ને, પણ છતાંય નહીં, હું મારા ગુરુને પૂછી અને પછી કરું. આ પણ શીખવા જેવું છે કે આપણે સત્સંગમાં કંઈક આધ્યાત્મ માર્ગે આગળ વધવું હોય તો આપણે ગુરુજનોને પૂછીએ, એનું માર્ગદર્શન લઈએ. પણ કંઈક વ્યવહારિક કામકાજ હોય ને તોય આપણે વડીલ સંતોને ગુરુજનોને પૂછીએ, મા બાપને વડીલો હોય એને પૂછીએ. એને પૂછવાથી આપણને સારું માર્ગદર્શન મળે. કોઈક એવા મોટા સમર્થ હોય કે જે ભવિષ્યનું જાણી જાતા હોય, એને ખબર પડે કે ભવિષ્યમાં આ માર્ગે દુઃખી થશે તો એ આપણને મોરથીને ચેતવી દે, અને વિઘ્ન આવવાનું હોય તો એ વિઘ્ન થકી બચાવી લે. માટે વ્યવહારિક કામકાજ હોય કે ધર્મ સંબંધી કામકાજ હોય, પણ હંમેશા ગુરુજનોને, માતા પિતાને, વડીલોને પૂછા કરીને પછી જ કરવું જોઈએ, આપમેળે ન કરવું. અને ઘણા તો એવું પેલો પોતાની રીતે આદરી લે, બગાડી નાખે ને પછી પૂછવા આવે, હવે તું બગાડ્યું તો તું સુધાર, હવે અમે શું કરવા સુધારી દે. માટે ગુરુજનોને પૂછી એની રજા લઈ અને પછી આપણે કાર્ય કરવું. આજે દશરથ રાજા ગુરુ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવ્યા છે ને પૂછે છે કે ગુરુદેવ, મારા મનમાં આવો વિચાર છે કે હવે હું આ રાજકાજ છોડી રામને રાજકારભાર સોંપી અને પછી હું ભગવાનના ભજનમાં લાગી જાઉં. એટલે વશિષ્ઠ ઋષિએ કીધું કે અરે રાજન, આ તો તમે બહુ સારું વિચાર્યું છે. ત્યારે દશરથ રાજા કે ગુરુદેવ, મારે હવે આ બધું છોડીને ભગવાનના ભજનમાં લાગવું છે, તો તમે મને સારું મુહૂર્ત જોઈ આપો કે હું રામને રાજગાદી સોંપી અને ભજનમાં ક્યારે લાગુ. અને એ સમયે વશિષ્ઠ ઋષિ કહે છે, બેગી વિલંબ ન કરીએ નૃપ સાજઈ સબુજી સમાજ. હે રાજન, તમે વિલંબ ન કરો. તમારે ભગવાનના ભજનમાં ઉતરવું છે તો જ્યારે તમને સંકલ્પ થયો ને ત્યારથી જ શરૂઆત કરી દો. કારણ કે સુદીનમ સુમંગલમ તબહી જબ રામ હોય યુરાજ. સૌથી સારામાં સારું મુહૂર્ત ઈ છે, સારામાં સારો દિવસ ઈ છે કે જ્યારે રામ છે ને રાજગાદી બેસે. માટે એમાં મુહૂર્ત જોવાની જરૂર નથી. જ્યાં રામ છે ત્યાં સ્વયં બધા મુહૂર્ત રામને તો આધીન છે. ને એમાં તમે ભજનમાં ઉતરવાની વાત કરો છો ને એમાં તમે શુભ મુહૂર્તની રાહ જો. તમે ભજન ચાલુ કરો એ જ સૌથી મોટું શુભ મુહૂર્ત છે. હા, એટલે ભજન કરવાનો સંકલ્પ થાય તો મુહૂર્તની રાહ ન જોવી. ઘણા ભાઈ એવું કે હવે આપણે જરીક ભજન કરશું પણ દિવાળી નવા વર્ષથી ચાલુ કરીએ એમ. હવે કંઈક આપણે કરશું તો હવે આમ કંઈક સારો શ્રાવણ મહિનો આવે ને ત્યારે આપણે કરશું. એમ નહીં, ભજન કરવું છે તો તમે જ્યારે કરો ત્યારે શુભ મુહૂર્ત જ છે. ભજન કરવા માટે થઈને કોઈ શુભ મુહૂર્તની રાહ જોઈ અને દિવસો વ્યતીત કરવાની જરૂર નથી. તમે સંકલ્પ થયો ત્યારથી જ બસ ભજનની અંદર લાગી જાઓ. અને ઘણા તો હજી એવા મુરબ્બી હોય કે ઈ શુભ મુહૂર્ત તો દિવાળી વાટની ગઢપણની રાહ જોઈને બેઠા હોય કે ઘેડા થાશું ત્યારે પછી ભજન કરશું એમ. પણ ઘેડા થવાનું કોઈ લખાવીને આવ્યા નથી. આવ્યા કે આપણે ઘેડા થાશું જેમ લખાવીને આવ્યા? ઘણા નાનપણમાં રજા લઈ જાય, યુવાનીમાં રજા લઈ જાય. માટે જ્યારથી ખબર પડે ને સમજણ આવે ને ત્યારથી ભજનમાં લાગી જવું જોઈએ. એટલે વશિષ્ઠ ઋષિ કહે છે, બેગી વિલંબ ન કરીએ નૃપ. હે રાજન, તમે આ શુભ કાર્યમાં વિલંબ ન કરો, જલ્દી કરો. ત્યારે દશરથ રાજા કહે કે ભલે ગુરુદેવ, હું આવતીકાલે રામનો રાજ્યાભિષેક કરીશ. શું કીધું? હું આવતીકાલે રામનો રાજ્યાભિષેક કરીશ. પણ વશિષ્ઠ ઋષિ એમ નથી કીધું, એમ કીધું કે કાલે કરજો એમ કીધું. શું કીધું એને? બેગી વિલંબ ન કરીએ નૃપ. ગુરુએ તો એમ કીધું કે વિલંબ ના કરો, હમણાં જ કરો. પણ કાલે કરીશ એ નિર્ણય કેનો હતો? દશરથ રાજાનો. અને એ કાલ ઉપર નિર્ણય છોડ્યો એ કાલ રાજા દશરથના જીવનમાં ક્યારેય આવી નહીં. અને અયોધ્યા વાસીઓના જીવનમાં આવી તો 14 વર્ષ પછી આવી. એટલે આપણે સંતોને પૂછીએ તો સંતો જે કે એ પ્રમાણે કરીએ, પછી આપડા પણ વચ્ચે ન ઘાલી. સમજી ગયા તમે?
પૂછીએ સંતો કંઈક ઉપાય બધા, એમાં પાછી અક્કલ લગાવી કે સ્વામીને ક્યાં ખબર પડે વ્યવહારમાં, એમ તો પૂછવા હું કરવા ગયો હતો એમ હોય ઘણા કે સ્વામીને થોડી દુકાન કેમ હલાવી કે ખેતર કેમ ખેડ, સ્વામીને થોડી ખબર પડે. એ સ્વામી જો પોતાને ગમે એવું કીધું હોય તો હા બરોબર, સ્વામી કીધું એમ જ કરવું જોઈએ, પણ પોતાના મનમાં નક્કી કરેલું હતું એ પ્રમાણે જો ના થયું તો કે સ્વામીને એમાં ખબર ના પડે, આપણે આપણી રીતે કરાય. એ પોતાની રીતે કરે પછી દુઃખી થાય, સમજ્યા ને? એટલે સંતોને, ગુરુજનોને, વડીલોને પૂછીને કરીએ અને એ ભવિષ્યને જોઈ અને આપણું હિત થાય એવો ઉપાય બતાવે છે. એના વચનમાં વિશ્વાસ રાખી અને આપણે એ પ્રમાણે કરવું જોઈએ તો આપણે સુખી થાય. પણ પોતાનું જો ડાપણ વચ્ચે નાખી તો દુઃખી થવાય. રાજા દશરથે ગુરુના વાક્યનો મર્મ સમજ્યા વિના આવતીકાલે હું રાજા રામનો અભિષેક કરીશ એવો અર્થ કરી આવ્યા. રાજ્યમાં મંત્રીઓની સભા બોલાવી અને ચર્ચા કરી કે હવે મને વિચાર છે કે હું રામને રાજગાદી સોંપું. બધાએ મંત્રીઓએ એ પ્રસ્તાવને સ્વીકારી લીધો, બધા ખૂબ રાજી થયા અને રાજાએ કીધું કે તમે જાઓ, હવે આખી અવધની પ્રજાને જાણ કરો કે રાજા દશરથ આવતીકાલે રામને અવધની ગાદી પર રાજ્યાભિષેક કરશે. એટલે તરત જ પ્રજાજનોને એ સમાચાર મળ્યા અને પ્રજા ખૂબ અતિશય આનંદની અંદર આવી અને બધાએ નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. હો એ કે રામ રાજા થશે, સીતા મહારાણી થશે, અમારો જન્મ સફળ થશે. કારણ કે અવધની પ્રજા જ્યારે દશરથ મહારાજાને કોઈ સંતાન નહોતું ને ત્યારથી રાહ જોઈને બેઠી હતી કે આ રાજા દશરથનો વારસદાર કોણ આવશે કે જે આ અવધની રાજગાદી ઉપર બેસશે. અને પછી પ્રભુ રામનો જન્મ થયો. નાનપણથી જ એમના ગુણ જોઈ અને પ્રજાને એવો ભાવ હતો કે આ મર્યા પહેલા આ રામને અવધની ગાદી પર જોઈ લઈ. એ અવધની ગાદી ઉપર બેઠેલા રામના દર્શન થાય ને પછી ભલે આપણું શરીર છૂટી જાય. આવી આશાથી અવધની પ્રજા રાહ જોઈને બેઠી હતી. અને જ્યાં સમાચાર મળ્યા કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક થશે, આખાએ અવધની અંદર આનંદની છોડું ઉડવા લાગ્યો. આમ આનંદના મહાસાગરમાં શું હિલોડા લેવા લાગ્યા. પ્રજા આનંદ ઉત્સવ મનાવી રહી છે. અને આ બાજુ ભગવાન રામ ઉદાસ થઈ ગયા. સીતાજીએ પૂછ્યું કે આપ કેમ ઉદાસ છો? અને એ સમયે ભગવાન રામ કહે છે કે દેવી, અમારો ચારેય ભાઈઓનો જન્મ સાથે થયો, અમે રમ્યા જમ્યા મોટા થયા પણ સાથે, યજ્ઞોપવિત સંસ્કાર સાથે થયો, વિદ્યાભ્યાસ અમે સાથે કર્યો. અરે અમે એક લગ્ન મંડપમાં ચારે ભાઈ પરણ્યા અને જ્યારે રાજા બનવાની વાત આવી ત્યારે હું એક જ અને બીજા નહીં. બિમલ બંશ યહુ અનિશ્ચિત એકુ, બંધુ બિહાઈ બળેહી અભિષેકુ. હે આ રાજ છે એ તો મારા પિતાની મિલકત છે અને એમાંથી ચારેય ભાઈઓને સરખા ભાગે મળવું જોઈએ. જ્યારે મને એકલાને જ આ રાજ મળશે ને બીજાને નહીં, એ વાતનો મને ઉદ્વેગ છે, મને દુઃખ છે. વિચારો આ ભગવાન રામની કેવી ભાવના હશે. નહીતર તો આ તો પરંપરા છે ને કે ચાર તો રાજા થાય નહીં, કેટલા રાજા થાય? એક જ રાજા થાય, એક જ ને રાજગાદી મળે, એક જ ને રાજ શાસન મળે. એ જ પરંપરા છે, એ જ રીત છે. છતાંય પણ ભગવાન રામ જાણતા હોવા છતાંય શું વિચારે છે કે બધાને મૂકીને હું એકલો કેમ? આપણે તો બધાને મળવાનું હોય છતાં બધાને ધક્કા મારીને આપણે એકલા લઈ લે કે હું એકલો, જેમ બીજા નહીં. જ્યારે ભગવાન રામને મળે છે છતાંય પણ એ મનમાં દુઃખી છે કે મારા ભાઈઓને મૂકીને મને એકલાને કેમ? પણ અભિષેક તો એકલાનો જ થાય. સીતાજી એમને સમજાવ્યા છે